नमस्कार विद्यार्थी मित्रों, આપણે એ મનોવિજ્ઞાન વિષય અંતર્ગત જે માહિતી પ્રાપ્ત કર્યા હતા પાઠ નંબર 6 મનોવિકૃતિઓ એ મનોવિકૃતિઓ અંતર્ગત અસાધારણ વર્તન કોને કહેવામાં આવે છે અને એના વિશે આપણે એ માહિતી પ્રાપ્ત કરી અને એ અંતર્ગત અસાધારણ વર્તન જે કંઈ છે એમાં માટે સાધારણ અને અસાધારણ એ શબ્દ વચ્ચેનો ભેદ એ એમના વિશે આપણે માહિતી છે એ પ્રાપ્ત કરી અને સાધારણ માટે અંગ્રેજીમાં નોર્મલ શબ્દ છે અને આ નોર્મલ શબ્દ છે એ લેટિન ભાષાના નોર્મા શબ્દ પરથી આવેલો છે અને એનો અર્થ એ સુથારની માપપટ્ટી એવો છે એ કરવામાં આવે છે। તો આ જે સુથારની માપપટ્ટી છે એને આદર્શ માપ માનવામાં આવે છે, એટલે કે સર્વસ્વીકૃત ધોરણોની આદર્શ સ્થિતિ એ ગણવામાં આવે છે। એ અંતર્ગત એ અસાધારણ માટે અંગ્રેજી શબ્દ એબનોર્મલ, જેમાં એબનો અર્થ અવે ફ્રોમ અને નોર્મલ એટલે નોર્મલ, જે સાધારણથી દૂર છે બરાબર ને, એવો અર્થ છે એનો કરવામાં આવે છે। એમના પછી આપણે એમની વ્યાખ્યાઓ છે એ જોઈ હતી। એ વ્યાખ્યામાં એ વોરેનની વ્યાખ્યા, જેમ્સ પેજની વ્યાખ્યા અને જેસી કોલમેને વ્યાખ્યા આપી હતી। એ અંતર્ગત નૈતિક મૂલ્યોનું ધોરણ બહુ નીચું હોય એવું વર્તન એને અસાધારણ વર્તન કહેવાય। અને એમના પછી એ આપણે સર્વમાન્ય વ્યાખ્યા છે એનાથી ફરી વખત આપણે શરૂઆત કરીએ તો થોડુંક વધારે ધ્યાન આપવા જેવો મુદ્દો છે। સમાજે નક્કી કરેલા ધારાધોરણોથી કંઈક અંશે એ જુદું પડતું, अस्वीकार्य અને વ્યક્તિને અથવા અન્ય લોકોને સામાજિક વ્યવહારમાં તથા સમાયોજનમાં પણ એ મુશ્કેલી ઊભી કરતું વર્તન એટલે અસાધારણ વર્તન। હવે અહીંયા કીધું છે કે ભાઈ સમાજે નક્કી કરેલા ધારાધોરણોથી છે એ અલગ હોય એવું અથવા જુદું પડતું હોય કે જેને સ્વીકારી ન શકાય। તો ઘણી વખત વર્તનની વાત જો કરવામાં આવે, દાખલા તરીકે કોઈ રાજકારણી છે, કોઈ ફિલ્મ સ્ટાર છે, કોઈ ક્રિકેટર છે, આ બધા લોકો છે એની સમાજે એક વ્યાખ્યા બાંધી લીધી છે, સમાજે એક એમની માનસિકતા નક્કી કરી છે કે આ વ્યક્તિ આવો હોય। દાખલા તરીકે ઘણા બધા લોકોને આપણે આઈડલ છે એ સ્વીકારીએ છીએ, એમને માનીએ છીએ બરાબર। તમે જુઓ કે ભાઈ ગુજરાતની અંદર છે એ આશારામ નામની વ્યક્તિ હતી, એને લોકોએ ભગવાનનો દરજ્જો આપ્યો, પણ ત્યાર પછીના ઘટનાક્રમ અંતર્ગત છેલ્લે એના ઘણા બધા એ અશ્લીલ કૌભાંડો છે એ બહાર આવ્યા, એમની છાપ છે એ ખૂબ ખરાબ થઈ અને એ જેલ સુધી પહોંચી ગયા। તો એ લોકોએ એના વિશે જે બાંધેલો માપદંડ હતો, નક્કી કરેલું ધારાધોરણો હતા, એ અસ્વીકાર્ય બન્યા। ભાઈ એમના વિશે આવી કલ્પના ન કરી શકાય। હવે આ જ સંદર્ભે દાખલા તરીકે એ ભ્રષ્ટાચાર નાબૂદી માટે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે, પણ માની લો કે ભવિષ્યમાં નરેન્દ્ર મોદી દ્વારા જ એ કોઈ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એવું કોઈ કૌભાંડ બહાર આવે તો લોકો છે એના માટે અસાધારણ વર્તન છે, લોકો એને સહજતાથી સ્વીકારશે નહીં, કારણ કે એ વ્યક્તિ આવું ન કરી શકે એવી આપણી માનસિકતા હતી। એટલા માટે કીધું છે કે ભાઈ સમાજે નક્કી કરેલા ધારાધોરણોથી કંઈક અંશે જુદું પડતું અસ્વીકાર્ય। બીજું, વ્યક્તિને અથવા અન્ય લોકોને સામાજિક વ્યવહારમાં તથા સમાયોજનમાં પણ મુશ્કેલી ઊભી કરતું વર્તન, લોકો છે એને સામાજિક વ્યવહારમાં ન મૂકી શકે, સમાયોજન ન કરી શકે, સમાયોજન કરે તો એ મુશ્કેલી ઊભી થાય, આવું વર્તન જ્યારે કરવામાં આવે ત્યારે એને અસાધારણ વર્તન તરીકે ઓળખવામાં આવે છે। આવા એ વર્તન છે એનું એ આપણે માનસિક વિકૃતિઓ અંતર્ગત એ વર્ગીકરણ કરીએ તો એમનું વર્ગીકરણ છે એ શું કહે છે તો એના વિશે આપણે માહિતી મેળવીએ। તો કે તંદુરસ્ત સમાજની રચના એ તંદુરસ્ત વ્યક્તિઓ દ્વારા જ થઈ શકે, કારણ કે કોઈ પણ સમૂહ છે, કોઈ પણ ઘટક છે એની શરૂઆત એક અણુથી થાય અને આ એક અણુ છે એ જ્યારે સર્વત્ર ફેલાયેલો હોય છે ત્યારે જ્યારે સમાજની વાત કરીએ, તંદુરસ્ત સમાજ એટલે કેવો સમાજ? માત્ર શારીરિક રીતે દેખાતો રષ્ટપુષ્ટ સમાજ છે એને તંદુરસ્ત ન કહી શકાય। તમે જો 2 દિવસ પહેલાં નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયા ડાયલોગ કરીને એક આખી સમિટની રચના કરી, એમાં ફિટનેસ ક્ષેત્રે જે સારામાં સારા લોકો છે એમની સાથે સંવાદ કર્યો, વિરાટ કોહલી સાથે પણ એમણે સંવાદ કર્યો।
કે ભાઈ તમારી જે ફિટનેસ છે એનું રહસ્ય શું છે, તો એ અંતર્ગત એનું કહેવું એવું છે કે ભાઈ એક સારો દેશ બનાવવો છે તો એ આર્થિક રીતે, સામાજિક રીતે પછી પણ પહેલાં શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત હોવો જોઈએ. તમારું શરીર બીમાર છે તો એના વિચારો પણ બીમાર જ હોવાના, એની માનસિકતા નબળી જ હોવાની. તો જે વ્યક્તિઓમાં સમાજ સ્વીકાર્ય અને સામાન્ય વર્તનનું પ્રમાણ વધુ હોય તેને સ્વસ્થ વ્યક્તિ કહે છે. તમે જો ક્રિકેટ ક્ષેત્રે લઈ લો, ફિલ્મ ક્ષેત્ર લઈ લો કે રાજકારણ ક્ષેત્ર, એ સૌથી વધારે પ્રભાવી વ્યક્તિત્વ કોનું? ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્ર મોદી સ્વીકૃત હતા, ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે પણ સ્વીકૃત હતા. કદાચ એ ભાજપમાં છે કે કોંગ્રેસમાં છે કે એ રાજકીય દ્રષ્ટિએ તમે જવા દો, પણ 70થી વધુ વર્ષની ઉંમરે પહોંચ્યા છતાં એનું જે બોડી લેંગ્વેજ છે, એમને શરીરની જે ફિટનેસ છે, એ ફિટનેસ કેવી છે તો કે ચાલ્યા આવતા હોય તો એની એક છટા અદા એક અલગથી દેખાઈ આવે છે, એમનું જે વાક ચટા છે એ અલગ દેખાય છે. હવે એમની સામે શરદ પવાર કરીને વ્યક્તિ એમના કરતાં પણ અનુભવી છે, પણ એનું શારીરિક તંદુરસ્તી નથી એટલે એ સમાજમાં સ્વીકૃત નથી બની શક્યા, સમાજની અંદર એમની એક અલગ છાપ ઊભી નથી થઈ શકતી. શા માટે? તો કે જે વ્યક્તિનો બાહ્ય દેખાવ, જો દેખાવ છે એને સુંદરતા સાથે લેવા દેવા નથી, પણ એની જે પર્સનાલિટી છે એ કંઈક એવી એટ્રેક્ટિવ હોવી જોઈએ, એ અપીલ કરતી હોવી જોઈએ કે જે લોકો એમના વિશે છે એ વિચારી શકે, એમના વિશે છે એ ધ્યાન આપી શકે. તમે સામાન્યતઃ જોઈ શકો છો કે ભાઈ કોઈ પણ જગ્યાએ એ માત્ર શારીરિક બાબતો નહીં પણ માનસિક બાબતો છે એ પણ વધારે સ્વીકૃત છે એ બનતી આવી છે અને એનું મહત્ત્વ સૌથી વધારે રહેવાનું. કેટલાક વર્ષો પહેલાં એ સ્વસ્થતાની વ્યાખ્યામાં એ માત્ર શારીરિક સ્વાસ્થ્યનો સમાવેશ કરવામાં આવતો હતો કે ભાઈ જેનું શરીર તંદુરસ્ત એ વ્યક્તિ તંદુરસ્ત, એ નિરોગી. પરંતુ આધુનિક સમયમાં શારીરિક, માનસિક, સામાજિક ત્રણેક ક્ષેત્રોની અંદર છે એ સ્વાસ્થ્ય વ્યક્તિને એક તંદુરસ્ત વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. શરીર એકલું નહીં, શરીર તો સારું ઘણા બધાનું, તમે કસરત કરશો, જીમની અંદર જશો એટલે શરીર સ્વસ્થ થઈ જશે, સ્ફૂર્તિ તમારામાં આવી જશે, પણ માનસિક વિચાર શક્તિ છે એ નબળી હશે તો જ્યારે તમારામાં વૈચારિક શક્તિનો અભાવ જોવા મળે છે ત્યારે સૌથી મોટામાં મોટી મુશ્કેલી પડે છે. ખાસ યાદ રાખજો, આ બે બાબતો છે એમના વિશે આપણે માહિતી પ્રાપ્ત ભાઈ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એ માનસિક જે સ્વાસ્થ્ય છે એમની સાથે છે એ જોડાયેલી જે બે સંસ્થાઓ છે એ કઈ સંસ્થાઓ છે તો કે WHO, બરાબર ને, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, પૂરું નામ પણ યાદ રાખવું, વિશ્વ આરોગ્ય સંસ્થા, અને બીજું છે EPA, અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન, બરાબર. આ બંને સંસ્થા છે એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે છે એ માનસિક રોગો માટે છે એ જોડાયેલી છે. આગળ એક થોડુંક મુશ્કેલી થાય એવું વાક્ય પણ છે કે ભાઈ શારીરિક સ્વાસ્થ્ય માટે છે એ WHO અને માનસિક સ્વાસ્થ્ય માટે EPA, અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન એ છે. પણ આપણે આ બંનેના નામો છે એ યાદ રાખીશું કે જેના કારણે બીજી કોઈ છે એ અગવડતા છે એ આપણને ના પડે. એટલે આ બંને સંસ્થાઓ છે એ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સાથે છે એ જોડાયેલી છે. બીજું આગળનું પણ આપણે યાદ રાખીશું કે ભાઈ WHO દ્વારા જે વર્ગીકરણ બહાર પાડવામાં આવે છે, બને WHO એમના દ્વારા જે બહાર પાડવામાં આવતું એ વર્ગીકરણ જે છે એમને એ ICD, ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ, યાદ રાખો, ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ તરીકે ઓળખવામાં આવે છે. અને EPA દ્વારા પ્રકાશિત કરવામાં આવતા વર્ગીકરણને DSM, ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર, ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર, આ બે નામ, ICDનું છે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ અને DSM છે એનું ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર તરીકે છે એ ઓળખવામાં આવે છે. તો એમને પણ આપણે છે એ ધ્યાને છે એ રાખીશું કે જેના કારણે પરીક્ષામાં પૂછાય કે પૂરા નામ આપો તો બહુ મુશ્કેલી છે એ ના પડે.
આઈસીડી અને ડીએસએમના બંને વર્ગીકરણો એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોગોના લક્ષણોને વર્ગીકૃત કરવામાં અને તેના આધારે રોગનું નિદાન કરવામાં એ ઉપયોગી બને છે. અહીંયા ખાસ યાદ રાખજો, આજે આપેલું છે એક જ છે એટલે બહુ તકલીફ છે એ પડશે નહીં. 1948માં WHO દ્વારા પ્રકાશિત થયેલ ICD-6માં સૌ પ્રથમવાર શારીરિક રોગોની સાથે સાથે એ માનસિક રોગો છે એમનો પણ એ વિકૃતિઓનું ઔપચારિક વર્ગીકરણ છે એ કરવામાં આવ્યું હતું. અગાઉના કોઈ આઈસીડી અંતર્ગત તમને નહીં દેખાય, પણ ICD-6 નામનું જે વર્ગીકરણ છે એમાં શારીરિકની સાથે સાથે માનસિક રોગો છે એમનું પણ એ અહીંયા દર્શાવવામાં આવેલું છે. ત્યાર પછી આ ખાસ યાદ રાખજો, 1952માં સૌ પ્રથમ એપીએ અમેરિકન સાયકેટ્રિક એસોસિએશન દ્વારા ડીએસએમની પ્રથમ આવૃત્તિ DSM-1માં પ્રકાશિત છે એ થઈ. આવડું આજે તમે કોષ્ટક જોઈ રહ્યા છો, એ કોષ્ટક આપણે સંપૂર્ણપણે કંઠસ્થ કરવું પડશે, એને છે એ આપણે યાદ રાખવું પડશે. તો 1952ની અંદર સૌ પ્રથમ એ DSM-1 પ્રકાશિત થયું. અત્યાર સુધીના ડીએસએમના વર્ગીકરણો, આવૃત્તિ, સંસ્કરણો એ આ મુજબ છે. કોષ્ટક આપણે જોઈએ છીએ અને ખાસ યાદ રાખજો. તો એક બાજુ આપણને ડીએસએમના સંસ્કરણો છે એ દેખાય છે અને કયા વર્ષે એ રિલીઝ કરવામાં આવ્યો, રજૂ કરવામાં આવ્યા એ પણ તમે જોઈ શકો છો. DSM-1 ક્યારે રજૂ થયું? તો કે 1952માં. આ કોષ્ટક સંપૂર્ણપણે પાઠ્યપુસ્તક આધારિત જ યાદ રાખવું. અન્ય કોઈ જગ્યાએથી કોઈ વર્ષ તમે લખેલું છે તે વર્ષ ખોટું સાબિત થશે. અહીંયા DSM-1 છે એ ઘણી બધી અલગ અલગ પ્રકાશનોમાં 1950 લખેલું છે, એ માન્ય રહેશે નહીં. 1952 જ યાદ રાખવું. એમના પછીની DSM-2 બીજી આવૃત્તિ છે એ 1968માં એ પ્રદર્શિત કરવામાં આવી હતી. એમના પછી DSM-3 1980માં. ત્યાર પછી DSM-3R મતલબ રિવિઝન, એની પુનઃ હશે. DSM-3 તો ખરું જ, પણ એમાં થોડાક સુધારા સાથે નવું DSM છે એ 1987માં બહાર પાડવામાં આવ્યું. ત્યાર પછી DSM-4 આ બધા રોમન અંક છે, એટલે જે 1994ની અંદર ચોથું એ બહાર પાડવામાં આવ્યું. DSM-4TR મતલબ ટેક્સ્ટ રિવાઇઝ, એનું વર્ગીકરણ, એમાં નવા સુધારા, થોડાક નવી માહિતી ઉમેરવામાં 2000ની સાલમાં આવી. અને હાલમાં એ વર્તમાન સમયે DSM-4 છે એ 2013ની અંદર છે એ રિલીઝ કરવામાં આવ્યું. એટલે છેલ્લું DSM તમને પૂછે કયું છે તો એની અંદર 2013 વાળું છે એ આવશે. એટલે આ બાબતે એ આપણે થોડુંક ધ્યાન છે એ રાખીશું. સોરી, એક જ મિનિટ. હવે અહીંયા પૂરક માહિતી છે એ તમારી સમક્ષ એ રજૂ કરવામાં આવી છે. આ પૂરક માહિતીની અંદર આપણે છે એ બહુ ઝાઝું જવાનું થતું નથી, યાદ પણ નથી રાખવાનું આપણે, પણ એક જોઈ લે કે ભાઈ DSM-5 છે એ કઈ રીતે હતું. તો કે એમાં ચેતાતંતુના વિકાસ સાથે સંબંધિત વિકૃતિઓમાં છે એ બૌદ્ધિક અક્ષમતા, સંદેશા વ્યવહારની વિકૃતિ, આત્મરતિ એટલે કે ઓટિઝમની વિકૃતિ, ધ્યાન કેન્દ્રીકરણની અક્ષમતા, અતિક્રિયાશીલતાની વિકૃતિ, શિક્ષણની વિશિષ્ટ વિકૃતિ, કાર્યાત્મક વિકૃતિ અને ચેતાતંતુઓના વિકાસ સાથે અન્ય વિકૃતિઓ છે એ દર્શાવવામાં આવેલી હતી. એમની સાથે સાથે છિન્ન મનોવિકૃતિ અને મનોરોગ સંબંધિત અન્ય વિકૃતિઓ છે એ અંતર્ગત તમે કેટેટોનિયા, દ્વિધ્રુવી અને સંબંધિત વિકૃતિ, ખિન્નતાજન્ય વિકૃતિ, ચિંતા વિકૃતિ, અનિવાર્ય મનોક્રિયા દબાણ અને સંબંધિત વિકૃતિ, આઘાત અને મનોભારક વિકૃતિ, વિઘટનાત્મક દૈહિક લક્ષણો, આ બધી જ વિકૃતિઓ છે એ અંતર્ગત આપણને દર્શાવવામાં આવી હતી. પહેલું કોષ્ટક યાદ રાખજો, DSM-નું વર્ગીકરણ એ આપણે પાકું કરવાનું છે. મતલબ કે આ જે છે DSM-ના વર્ષ સાથેનું, આને આપણે ફરજિયાત કંઠસ્થ કરવાનું રહેશે. જ્યારે પૂરક માહિતીવાળા DSM-5 અને છિન્ન મનોવિકૃતિ આને યાદ રાખવાની જરૂર નથી. હવે આપણે આપણા બીજા મુદ્દા તરફ આવીએ કે ભાઈ અસાધારણ વર્તનની સમજૂતી આપતા કેટલાક પ્રતિમાનો આપણને આપેલા છે. એ પ્રતિમાનો અંતર્ગત આપણે છે એ 2 પ્રતિમાનો અત્યારે ભણવાના રહેશે. તો એમના વિશે માહિતી છે એ પ્રાપ્ત આપણે કરીએ. અસાધારણ વર્તન
કેમ ઉદ્ભવે છે? અસાધારણ વર્તનના વિશિષ્ટ લક્ષણો ક્યાં છે? અસાધારણ વર્તનના કારણો અને તેના ઉપચારને કેન્દ્રમાં રાખીને ઘણા મનોવૈજ્ઞાનિકોએ ઘણા બધા સંશોધનો કર્યા, જેના પરિણામે અસાધારણ વર્તનની સમજૂતી આપતા એ કેટલાક પ્રતિમાનો છે એ મનોવિજ્ઞાનમાં છે એ દર્શાવવામાં આવ્યા છે. એ અંતર્ગત પહેલું આપણે જીવી પ્રતિમાન, જેને બાયોલોજિકલ મોડેલ તરીકે ઓળખીએ, અને બીજું છે એ મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો કે જેને સાયકોલોજીકલ મોડેલ તરીકે ઓળખીએ છીએ. આ મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો છે એના 3 પેટા પ્રકારો: મનોવિશ્લેષણાત્મક એટલે કે સાયકો એનાલિટિકલ મોડલ, વાર્તનિક પ્રતિમાન કે જેને બિહેવિયરિસ્ટિકલ મોડલ, અને બોધાત્મક પ્રતિમાન જેને કોગ્નિટિવ મોડલ તરીકે છે એ ઓળખીએ છીએ આપણે. તો એ અંતર્ગત આપણે આજે એ જૈવીય પ્રતિમાન છે એમના વિશે માહિતી છે એ પ્રાપ્ત કરીશું. જૈવીય પ્રતિમાનો કે જેને બાયોલોજિકલ મોડેલ્સ તરીકે આપણે છે એ ઓળખીએ છીએ. તો એ અંતર્ગત આ પ્રતિમાનો અસાધારણ વર્તન માટે કેન્દ્રીય ચેતાતંત્ર કે જેને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કહીએ, વારસો અને મસ્તિષ્ક વિકાર, બ્રેઇન પેથોલોજી તેમજ શરીરની જૈવ રાસાયણિક અસમતુલાને જવાબદાર માને છે. 1 માર્કનો પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ જૈવીય પ્રતિમાન અસાધારણ વર્તન માટે છે એ કોને જવાબદાર માને છે? તો કે જૈવીય પ્રતિમાન છે એ અસાધારણ માટે કેન્દ્રીય ચેતાતંત્ર માને અનુકંપી પરાનુકંપી આવે છે એ, વારસો જીનેટિકલ સાયન્સ અંતર્ગત જે રંગસૂત્રો છે એ, અને મસ્તિષ્ક વિકાર આ ની સાથે સાથે જૈવ રાસાયણિક અસમતુલા છે એ અસાધારણ વર્તન માટે છે એ જવાબદાર છે. તો હવે આ કઈ રીતે કાર્ય કરે છે એમના વિશે આપણે થોડુંક વિસ્તૃત માહિતી જો મેળવીએ તો આ પ્રતિમાન જે છે જૈવીય પ્રતિમાન એને મેડિકલ પ્રતિમાન અથવા તો રોગ પ્રતિમાન તરીકે પણ છે એ ઓળખવામાં આવે છે. અને રોગ પ્રતિમાન, મેડિકલ પ્રતિમાન તરીકે પણ ઓળખવામાં આવે. કેન્દ્રીય ચેતાતંત્રની પ્રબળતા અને સામાન્ય કાર્યક્ષમતા વ્યક્તિના વર્તનને અસર કરે છે. હવે કેન્દ્રીય ચેતાતંત્ર જે કહે છે એની પ્રબળતા મતલબ કે દુર્બળતા, એની નિષ્ક્રિયતા અને સામાન્ય કાર્યક્ષમતા, દાખલા તરીકે તમારે જોઈએ ચાલવું છે પણ તમારું જે પગની આખી જે સિસ્ટમ છે, બેસવું છે પણ તમારું કરોડરજ્જુની સિસ્ટમ છે એ મગજ સાથે જો સંચાલિત નથી, એની સાથે કનેક્ટ નથી, તો તમે સામાન્ય રીતે દોડી નહીં શકો, બેસી નહીં શકો. તો આ કેન્દ્રીય ચેતાતંત્રમાં કોનો સમાવેશ થાય? તો કે મગજ અને કરોડરજ્જુ. આપણે બધા જ આગળ કદાચ ભણી ગયા હશું કે ભાઈ મગજના જે 4 ખંડો છે એ 4 ખંડો અલગ અલગ પ્રકારનું કાર્ય કરે છે, અને એ સીધી જ માહિતી એ મગજથી છે એ કરોડરજ્જુ મારફતે શરીરના અન્ય તંત્રોની અંદર મોકલે છે. મગજ અને કરોડરજ્જુનું જોડાવું એ આપણા શરીરની કાર્યક્ષમતા માટે સૌથી વધારે અગત્યનું છે. આપણી દરેક બોધાત્મક અને માનસિક ક્રિયાઓનો આધાર મગજ છે. તમે કોઈ જ્ઞાનાત્મક બાબત, કોઈ બોધાત્મક બાબત કે કોઈ માનસિક ક્રિયા કરો એ મગજ સાથે જોડાયેલી છે, મગજ સાથે સંકળાયેલી છે. મગજમાં ગંભીર ઈજા થાય તો અસાધારણ વર્તન છે એ ઉત્પન્ન થાય છે. વ્યક્તિનું માનસિક રીતે અસક્ષમ બનવું, શરીર સારું છે પણ માનસિક રીતે કોઈ દુર્બળતા સર્જાય તો એની પાછળનો આધાર મગજની અંદર ઉત્પન્ન થતી ગંભીર ઈજા છે. તમે જુઓ ઘણી વખત બ્રેઇન ડેડ, હેમરેજ થવું, અથવા તો એ મગજનો છે એ લકવો થવો, આવું થવાથી શરીર પરનો કાબુ ગુમાવી દે છે. પેરાલિસિસનો એટેક આવે છે ત્યારે ખરેખર હાથ કે પગ નિષ્ક્રિય નથી થતા, એ તો છે એમ જ રહે છે, પણ મગજનો ચોક્કસ ભાગ છે એને અસર થાય છે, અને એના કારણે આ મગજ એ હાથ કે પગના સ્નાયુઓ સુધી સંદેશો નથી પહોંચાડી શકતું, એટલા માટે છે એ કાર્ય કરી શકતા નથી. તો આ બાબતે ખાસ 2 માર્ક માટે યાદ રાખજો, ખૂબ અગત્યનું છે આપણા માટે. આ જે પેરેગ્રાફ આપણને અહીંયા આપવામાં આવેલો છે અસાધારણ વર્તનવાળો, આટલો આપણે ભણીએ છીએ ત્યાં સુધી કે ભાઈ અસાધારણ વર્તન માટે ચેતાકોષ અને ચેતાપ્રવાહના વહનની દિશા પણ જવાબદાર છે. માત્ર એકલું મગજ નહીં પણ ચેતાકોષ અને ચેતાપ્રવાહ. હવે ચેતાકોષ કઈ રીતે કાર્ય કરે છે? તો કે એક ચેતાકોષમાંથી ચેતાપ્રવાહ
બીજા ચેતાકોષમાં છે એ વહે છે. એને ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે ભાઈ કઈ રીતે આ ચેતાકોષ છે એ જવાબદાર છે. તો એક બાજુ તમારું મગજ છે, મસ્તિષ્ક છે, બીજી બાજુ છે એ હાથ છે. એક ચેતાકોષ મગજ, બીજું ચેતાકોષ હાથ. ઉદાહરણ માટે, ખરેખર તો એનું ચેતાકોષ મગજ હોઈ ન શકે, પણ આપણે સરળતાથી સમજીએ, અથવા એને જવા દો કે ભાઈ આપણે આપણી શાળાનું ઉદાહરણ લઈએ કે ભાઈ શાળાની અંદર એક નાની એવી ઓફિસ અને 3 રૂમ છે. તો ચેતાકોષ તરીકે આપણી પાસે 3 રૂમ છે, એટલે કે કેટલા ચેતાકોષ થયા? 3 ચેતાકોષ. ચેતા પ્રવાહ તરીકે આપણે પોતે એઝ એ સ્ટુડન્ટ તરીકે તમે પોતે છો. હવે તમારું કાર્ય શું છે? તો કે ઓફિસમાં તમે ઊભા રહ્યો, ત્યાંથી તમારે પહેલી રૂમમાં જવાનું, પહેલી રૂમમાંથી પસાર થઈ પહેલા દરવાજેથી જવાનું, બીજા દરવાજેથી નીકળી બીજી રૂમના પહેલા દરવાજેથી પસાર થવાનું, બીજા દરવાજેથી નીકળી ત્રીજી રૂમના એ પ્રથમ દરવાજેથી અંદર જઈ અને બીજા દરવાજેથી બહાર નીકળવાનું. આવું આપણે એક ચેતા પ્રવાહ છીએ અને આવું આપણે કામ છે. ચેતાકોષ રૂમ છે. તો એક ચેતાકોષમાંથી ચેતા પ્રવાહ એટલે કે એક રૂમમાંથી એક વ્યક્તિ એ બીજા રૂમમાં જશે, એટલે કે એક ચેતાકોષમાંથી ચેતા પ્રવાહ બીજા ચેતાકોષમાં વહે. પરંતુ ચેતા પ્રવાહ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં વહન થવાને બદલે તે જ ચેતાકોષમાં પાછો ફરે. હવે આપણે પહેલી રૂમના પહેલા દરવાજેથી અંદર ગયા, બીજા દરવાજેથી નીકળ્યા અને બીજી રૂમમાં જવાને બદલે ફરી વખત પહેલી રૂમમાં પાછા વહી આવીએ તો એને રીઅપટેક પ્રક્રિયા કહેવાય. એટલે કે આપણે ખરેખર પહેલા રૂમમાંથી જવાનું ક્યાં હતું? બીજા રૂમમાં, પણ બીજા રૂમમાં જવાને બદલે આપણે પહેલી રૂમમાંથી પસાર થઈને ફરી વખત પહેલી રૂમમાં આવી ગયા. એટલે યાદ રાખજો, પરીક્ષામાં પૂછે કે રીઅપટેક એટલે શું. ઉદાહરણ નથી લખવાનું, એ સમજવા માટે છે, પણ 2 માર્કમાં પૂછાય ત્યારે આ રીતે લખવાનું કે એક ચેતાકોષમાંથી ચેતા પ્રવાહ બીજા ચેતાકોષમાં વહે, પરંતુ ચેતા પ્રવાહ એક કોષમાંથી બીજા કોષમાં વહન થવાને બદલે એ જ ચેતાકોષમાં પરત ફરે તેને રીઅપટેક કહેવાય. જેને પરિણામે એ અસાધારણ વર્તન છે એ ઉત્પન્ન થાય છે. અને એને નિવારવા માટે પ્રોઝ કરીને એક દવા આવે છે, એ આપણે નવનીતની અંદર એનું નામ આપેલું છે, એ ખાસ લખવું પડે છે. એટલે કે આ દવા આપવાથી એ આ પ્રકારની પ્રક્રિયા જે કહે છે એને આપણે નિવારી શકીએ. તો આને આપણે એ ધ્યાનમાં છે એ રાખીશું. ત્યાર પછી અસાધારણ વર્તન માટે કેટલાક અંશે વારસો પણ જવાબદાર છે. માતા પિતા દ્વારા મળતા જનીન તત્વોનું એ વારસાનું વહન કરે છે, જેમાં શારીરિક ગુણ લક્ષણોની સાથે સાથે માનસિક વિકૃતિઓ કે અસાધારણતાનું પણ વહન થાય છે. હવે આપણને ખબર છે કે ભાઈ માતા પિતા આપણી શારીરિક બંધારણ માટે જવાબદાર છે. માતા પિતામાં કોઈ વિકૃતિ છે તો એ વિકૃતિ વારસાની સાથે સાથે આપણામાં પણ આવશે. યાદ રાખજો, નીલ અને ઓલ્ટા માનસ આ બંને વ્યક્તિઓએ દર્શાવ્યું છે કે સ્ક્રિઝોફેનિયા એટલે કે છિન્ન વિકૃતિ એ વારસાગત જોવા મળતી વર્તન વિકૃતિ છે. જે રીતે આપણે મનોશારીરિક રોગો વિશે જોયું કે ભાઈ ડાયાબિટીસ માતા પિતામાં હોય તો એના સંતાનોમાં થવાની શક્યતા છે, એમ છિન્ન મનોવિકૃતિ નામની એક વિકૃતિ જે કહે છે એ પણ એ વારસાગત છે. પેકેલ નામના બીજા એક મનોવૈજ્ઞાનિકોએ ખિન્નતા પર અભ્યાસ કરી અસાધારણ વર્તન માટે વારસાના ઘટકનું મહત્વ છે એ સાબિત કર્યું કે ભાઈ અસાધારણ વર્તન માટે વારસો પણ એટલો જ જવાબદાર છે. આ ઉપરાંત એ મનોદુર્બળતા એ વારસાગત જોવા મળતી માનસિક અક્ષમતા છે, એ વારસાગત છે. બરાબર, મનોદુર્બળતા. કોલમેને કરેલા એ અભ્યાસો દર્શાવે છે કે માતા પિતામાં અસાધારણ વર્તન કે વિકૃતિઓ હોય તો લોહીની સગાઈની દ્રષ્ટિએ વારસાનું સામ્ય ધરાવતા રોગ થવાની એ સંભાવના પણ વધી જાય છે. લોહીની સગાઈની દ્રષ્ટિએ એટલે કે માતા પિતામાંથી સંતાનોમાં આવે છે. એટલે કે એક દળ જોડિયા બાળકોમાં અસાધારણ વર્તનની સંભાવના એ દ્વિદળ જોડિયા બાળકો કે ભાઈ ભાંડુની સરખામણીમાં એ વધુ હોય છે. એટલે કે એક સાથે 2 જન્મેલા અને અલગ અલગ સમયે જન્મેલા એક જ માતા પિતાના 2 બાળકો કરતાં એક સાથે જન્મા છે એના એ સંભાવના વધી જાય. કારણ કે આપણે અગાઉ પણ ભણ્યા કે ભાઈ જે 23 જોડ રંગસૂત્રો જે છે, 46 રંગસૂત્રો જે થાય છે, એ રંગસૂત્રો કઈ રીતે ભેગા થાય છે એ આપણને ખબર નથી પડતી.
એટલે કે અલગ અલગ સમયે જન્મેલા બાળકો છે તો એમનામાં કદાચ ક્યાંક એ રંગસૂત્રો બરાબર નથી જોડાયા તો એ રોગ આવે ન આવે એનું નક્કી નહીં, પણ જે જોડિયા બાળકો છે, એક દળે જોડિયા કે એક જ સાથે જન્મેલા, એનામાં આ સંભાવનાઓ એ વધી જાય છે. અભ્યાસો એ પણ દર્શાવે છે કે એકદળ જોડિયા બાળકો પૈકીના એક બાળકને ઉન્નત ખિન્ન મનોવિકૃતિ હોય તો બીજા બાળકને આ રોગ થવાની એ સંભાવના 95.7% એટલે કે અંદાજિત 96% જેટલી છે. અને આ પરિણામ એ વારસાની પ્રબળતા છે એ દર્શાવે છે. ખામીયુક્ત જનીન તત્વોની અસર કઈ રીતે થાય છે તો કે અંતઃસ્ત્રાવ ગ્રંથિ, ચયાપચયની ક્રિયા અને ઉચ્ચેસકો પર થાય, એટલે કે જનીન તત્વોની જોડ નંબર 13, 17 અને 21 પર. કઈ રીતે તો કે અંતઃસ્ત્રાવો અંતર્ગત જો આપણે સમજીએ તો કંઠ ગ્રંથિમાંથી ઝરતા થાઇરોક્સિન નામના અંતઃસ્ત્રાવની ઉણપને કારણે એ ક્રેટિનિઝમ નામની એ મનોદુર્બળતા છે એ જન્મે છે. આવેગ સમયની પ્રતિક્રિયા માટે જવાબ એડ્રિનલ ગ્રંથિના સ્ત્રાવની અસાધારણતાને કારણે એ કેટલીક મનોદુર્બળ વિકૃતિઓ જન્મે છે. અહીંયા આપણને કંઠ ગ્રંથિમાંથી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ કીધો, એના કારણે ક્રેટિનિઝમ કે જે આપણા ગળા સંબંધિત સંકળાયેલી છે તો એમનો એ વધારે તકલીફ રહે છે. બીજું કે એડ્રિનલ ગ્રંથિનો જે કાંઈ સ્ત્રાવ છે એ પણ એ મનોવિકૃતિ માટે છે એ જવાબદાર છે. જેની હાજરી માત્રથી શરીરમાં ચાલતી રાસાયણિક પ્રક્રિયાઓ એ ઝડપી બને તેવા ઉચ્ચેસકો જો ખામીયુક્ત હોય તો એની નિષેધક અસર એ ચયાપચયની ક્રિયા માટે એ જવાબદાર છે. તો આ જે ચયાપચયની ક્રિયા છે એ શરીરના કોષોના સર્જન અને એમના ઘસારાની ક્રિયા સાથે છે એ સંકળાયેલી છે. મગજમાં ચાલતી ચયાપચયની પ્રક્રિયામાં એ અવરોધ આવતા એ આંચકી અને ફેનિલપ્યુરિક ઓલિગ્રોફિયા નામની એ મનોદુર્બળતા છે. આવા બધી બીમારી છે એ મગજને આંચકી તરીકે, મગજના શારીરિક અચકાટ તરીકે ઓળખાતી મનોવિકૃતિઓ છે, એટલે એના ઉપર બહુ આપણે વધુ મહત્વનું તો નથી આપણા માટે, નામ ખાલી આપણે યાદ છે એ રાખીશું. આધુનિક જૈવિક અભિગમ એ અસાધારણ વર્તન માટે વારસાની સાથે સાથે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ અને મસ્તિષ્ક વિકારને પણ એ વધુ મહત્વ આપે. હવે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કઈ કઈ અથવા તો મસ્તિષ્ક વિકાર કોને કહેવાય તો કે પક્ષીઘાત, આપણે પેરાલિસિસનો એટેક કહીએ એ. વિભ્રમ એટલે કોઈ વ્યક્તિ એકની એક વાતનું સતત રટણ કર્યા કરે. અલ્ઝાઇમરનો રોગ એટલે કે સ્મૃતિભ્રંશ અને બુદ્ધિગમ્ય ક્ષમતાઓનો હાસ એટલે કે બધું ભૂલાઈ જવું, આ બધા માટે મસ્તિષ્ક વિકાર જવાબદાર છે. અને એના માટે એ આપણા શરીરમાં ડોપામાઇન, નોરેપિનેફ્રેન, સિરોટોનિન, ગાબા જેવા જૈવ રસાયણો આવેલા છે. આ રસાયણોની અનિયમિતતા છે એ કેટલાક અસાધારણ વર્તન અને મનોવિકૃતિઓ છે એ જન્માવે છે. હવે ડોપામાઇન નામનું તત્વ છે એમાં ફેરફાર થાય તો સ્ક્રિઝોફેનિયા, છિન્ન મનોવિકૃતિ થાય. અને ચિંતા નામની વિકૃતિ માટે છે એ ગાબાના પ્રમાણમાં એ કેટલાક ફેરફારો થાય છે એ જવાબદાર છે. જ્યારે આઘાતજન્ય અને આવેગાત્મક વિકૃતિઓ માટે સિરોટોનિનની ભૂમિકા છે એ અગત્યની છે. નોરએપિનેફ્રાઇન અને એપિનેફ્રિન એ છે એ આપણા ચેતાતંત્ર સાથે સંબંધિત એ ઘટકો છે. એટલે કે આ બધું માહિતી અહીંયા આપવામાં આવી છે, એના વિશે વિસ્તૃત આપણે માહિતી મેળવવાની કોઈ જરૂર નથી, નામ માત્ર યાદ રાખવાના રહેશે. શરીરના કયા ભાગ ઉપર અથવા તો કઈ પ્રકારની વિકૃતિ એના કારણે છે એ જન્મે છે. તો આવા અસાધારણ વર્તનના ઉદ્ભવ માટે એ જવાબદાર શારીરિક પરિબળોનો અભ્યાસ એ આ પ્રતિમાનમાં કરવામાં આવે છે. મનોવૈજ્ઞાનિક પ્રતિમાન એ હવે પછી આપણે છે એ સમજીશું.